ચોમાસાની ઋતુમાં વરસાદના પાણી ભરાવાના કારણે, ખાડામાં પાણી ભરાવાના કારણે ગંદકી થતી હોય છે, મચ્છરનો ઉપદ્રવ પણ થતો હોય છે, બીજા જીવજંતુઓનો ઉપદ્રવ પણ થતો હોય છે. આ કારણે આપણા જાહેર જનતાને, આપણી પબ્લિકને રોગ થવાની શક્યતાઓ વધી જતી હોય છે. તો આ શક્યતાઓ ન વધે, આપણે સેફ રહીએ, આપણને માંદગી ન આવે, એ માટે હું એટલું જ કહેવા માગીશ કે જ્યાં પણ આપને ગંદકી દેખાય તો ત્યાં આપ એને દૂર કરવાનો પ્રયત્ન કરો. આપણા લેવલનું હોય તો આપણે જાતે દૂર કરી દેવી જોઈએ. કોર્પોરેશન લેવલનું હોય તો કોર્પોરેશનને જાણ કરી દેવી જોઈએ, પણ ગંદકી દૂર કરી દેવી જોઈએ. છેલ્લા 1 અઠવાડિયા દરમિયાન SSG હોસ્પિટલ વડોદરા ખાતે ડેન્ગ્યુના 21 કેસ નોંધાયા છે, જે પૈકી હાલમાં બધા તબિયત સ્થિર છે. આ ઉપરાંત ઝાડા ઉલટીના પણ દૈનિક 6 થી 7 કેસ નોંધાઈ રહ્યા છે. પબ્લિકે પોતે તો જાગૃત થવાની જરૂરત છે. મેં કીધું એમ, પબ્લિક જેઓ ઘરની આસપાસ ગંદકી પોતે જ ન કરવી જોઈએ. આપણી આસપાસ ચોખ્ખું રાખીશું તો ઓટોમેટિક શહેર સ્વચ્છ બનશે. દરેક નાગરિક આ જવાબદારી લે તો આપણું શહેરને સ્વચ્છ રાખી શકીએ.